આપણે ડુંગળીનું શાક બનાવવાનું છે. ફટાફટ ઝડપીથી કામ કરવાનું છે. ઘાત ડુંગળીને સુધારી લેવી પેલા. ટૂંકમાં વિડીયો બનાવવાનો છે. કોથમીર છે સુધારી લેવી અને આપણે પેલા ટમેટા ડુંગળી ધોઈ લઈએ બરાબર પાણીથી. કમ્પ્લીટ ધોવાઈ ગયા છે. હવે એને ડુંગળીને ઝીણું કટિંગ ફટાફટ કરી લેવી. ઝડપી કામ કરવાનું છે. ડુંગળીનું શાક રસ્સાવાળું બનાવવાનું છે. કેવું બને છે તમે જોવો એટલે તમને આવડી જાય. ડુંગળી સુધારી લીધી હવે કમ્પ્લીટ. આવું ઝીણું કટિંગ કરવાનું છે. સડે જલ્દી બરાબર કટિંગ થઈ ગયું છે. આવી રીતે ડુંગળી છૂટી પડી જાય. ટમેટા ફટાફટ કટિંગ કરી લેવી. આવી રીતે કટિંગ ઝીણું થાય. કમ્પ્લીટ ટમેટા સુધારી લીધા છે. 2 પાવડા તેલ લઈ લેવી. રાઈ જીરું રાખી દીધું આપણે. ડુંગળી આપણે તેલમાં બરાબર ચડવવાની છે. ડુંગળી બરાબર સડી જાય એટલે 50% થઈ જાય છે. ચાર 5 વાર હલાવવું પડે કેમ કે ડુંગળી દાજી ન જાય. ટકા થઈ ગઈ છે. આપણે આને મરચાંને તેલમાં શેડવાનું છે. આવી રીતે સાઈડમાં દબાઈ દેવાની છે. તો મરચું તેલમાં સારું પાકે અને સ્વાદ સારો આવે. વચ્ચે જગ્યા કરી છે. તેલ ભેગું થાય અને મરચું આપણે એમાં શેડવાનું છે. એક ચમચી મરચું લીધું. તેલ ઓછું પડ્યું છે થોડુંક નાખી દેવી.
બરાબર તેલમાં મરચું પાકી જાય, વાઈસ આવે એટલું મરચું સડવા દેવું પડે. આવી રીતે તમે મરચું ચડવો એટલે શાક સારું જ બને. આપણે બરાબર કમ્પ્લેટ હલાવી લેવાનું છે, મિક્સ બધું બરાબર થઈ જાય. કમ્પ્લેટ થઈ ગયું છે, પાણી રાખી દેવી, થોડીક વાર ચડવા દેવી, થોડુંક પાણી મળી જાય, ટમેટા નાખી દેવી. કમ્પ્લેટ બની ગયો, કાંઈ ઘટે નહીં. આનો સ્વાદ બહુ સારો આવે છે.